શ્વેત સાડીમાં અલંકૃત બનેલી એ માં હાથમાં વીણા ધારણ કરીને બેઠી છે, મોરલો બાજુમાં છે, પોતે પથ્થરના આસન પર બેઠી છે. સરસ્વતીમાં પથ્થરના આસન પર બેઠી છે. એટલા માટે વિદ્યાર્થીઓ માં સરસ્વતીની વંદના કરતા હોય. એ સરસ્વતી માની હાથમાં જે વીણા છે ને, એ વીણા એ બીજું કંઈ નહીં, એ વીણા એ આપણું શરીર. એ વીણાના પણ 7 સુરો, સા રે ગ મ પ ધ ની સા. આરોહ ને અવરોહ આ બંને પણ મને તમને કંઈક શીખવાડે. શીખવું હોય તો બધાયમાંથી કંઈક ને કંઈક જ્ઞાન મળે છે. આ સંગીતના 7 સુરો મને તમને શું શીખવાડે ખબર છે? પહેલા તમે જોઈએ, પહેલા આપણે આરોહમાં જઈએ. સા રે એટલે બધા, ગ મ એટલે દુખો, સા રે ગ મ પ ધ ની સા એટલે વાંચતો, પધ ની સા વાંચતો વાંચતો આગળ વધતો જા. બધા દુખો વાંચતા વાંચતા આગળ વધતો જા. પછી હવે અવરોહમાં પાછા વળો તો જે સંગીત ભણ્યા છે ને ખબર હશે. પહેલા સા રે ગ મ પ ધ ની સા, પછી સા ની ધ પ મ ગ રે સા. તો સા ની ધ સાનિધ્ય જો હશે, પ એટલે પરમાત્માનું, તો મગ એટલે માર્ગ બતાવશે, ઈસા એટલે ઈશ્વર.